ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય 6 વર્ષની લડત બાદ ખેડૂતોને મોટી રાહત મળી છે। 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ મળશે। વર્ષ 2017-18ના ખરીફ પાકમાં નુકસાન મુદ્દે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે। ઇન્સ્યોરન્સના વાંધાને હાઈકોર્ટે અસ્વીકાર કર્યો। એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો છે કે 15,000 ખેડૂતોને કંપનીએ ચૂકવવું પડશે વળતર। 8%ના વ્યાજ સાથે રકમની ચૂકવણી કરવી પડશે। ખેડૂતો માટે ખૂબ જ આ મહત્વના સમાચાર છે, કારણ કે વર્ષ 2017-18માં ખરીફ પાક કે જે ફેલ થયો હતો, જે ખેડૂતોએ ઇન્સ્યોરન્સ લીધું હતું, એસબીઆઈ કંપનીએ ઇન્સ્યોરન્સ આપવા માટેની ના પાડી હતી, ત્યારે ખેડૂતોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હવે ખેડૂતોની જીત થઈ છે। ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે આ મોટો નિર્ણય આપ્યો છે। 8%ના વ્યાજ સાથે રકમ ચૂકવવા માટેનો આદેશ હાઈકોર્ટે એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને કર્યો છે। 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ મળશે। 6 વર્ષ સુધી આખો કેસ હાઈકોર્ટમાં ચાલ્યો। ગુજરાત હાઈકોર્ટે આખરે ચુકાદો સંભળાવ્યો છે અને આ ચુકાદો ખેડૂતોના તરફેણમાં હોવાનું અત્યારે સામે આવ્યું છે। ઇન્સ્યોરન્સના વાંધાને હાઈકોર્ટે અસ્વીકાર કર્યો છે અને આદેશ કર્યો છે કે 8%ના વ્યાજની સાથે રકમની ચૂકવણી 15,000 જેટલા ખેડૂતો કે જે લોકોએ એસબીઆઈનો ઇન્સ્યોરન્સ લીધેલો હતો એ લોકોને ચૂકવવા માટેનો આદેશ આપ્યો છે। સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર જોડાયેલા છે। દર્શલ, ખેડૂતો 6 કે 7 વર્ષથી એ લોકો હાઈકોર્ટમાં જે કેસ હતો તે ચાલી રહ્યો હતો અને હવે ખેડૂતોના તરફેણમાં ચુકાદો આવ્યો છે। જી સોનલ, જે પ્રકારે ખેડૂતોની લડત છેલ્લા 6 વર્ષથી ચાલતી હતી અને આ પાક વીમાનો જે મુદ્દો ચાલતો હતો તેની અંદર હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો જે છે તે આજે આપ્યો છે। 6 વર્ષની લડત બાદ જે 2017-18માં જે ખરીફ પાકમાં નુકસાન થયું હતું તે નુકસાનીની અંદર વીમા કંપનીને રકમ ચૂકવવા માટે અહીંયા આદેશ કરવામાં આવ્યો છે, જેને કારણે 15,000 જેટલા ખેડૂતોને અહીંયા સીધો લાભ જે છે તે આનો મળશે, જે અત્યાર સુધી લડત આપી રહ્યા હતા અને એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને હાઈકોર્ટે આ આદેશ કર્યો છે। ખાસ કરીને જે પ્રકારે આ કેસ ચાલતો હતો, જે સુનાવણી ચાલતી હતી, તેમાં જે સરકારે જે કમિટી નિમી હતી એ કમિટીના રિપોર્ટ બાદ આજે આ આદેશ જે છે તે કરવામાં આવ્યો છે અને એ આદેશ કરતાની સાથે લાયકાત ધરાવતા આ 15,000 ખેડૂતોને આ રકમ 8% વ્યાજ સાથે 7 કરોડથી વધારાની રકમ જે છે તે અહીંયા ચૂકવવી પડશે ઇન્સ્યોરન્સ કંપનીને। એટલે આ ઇન્સ્યોરન્સ કંપની જે એનકેન પ્રકારે આ વીમો જે નકારવા માટે પ્રયત્ન કરતા હોય છે તે કંપનીને આ સીધી આ લપડાક કહી શકાય છે અને એ લપડાક આધારે હવે આ ઇન્સ્યોરન્સ કંપનીએ આ રકમ જે છે તે ખેડૂતોને ચૂકવવી પડશે, તે હાઈકોર્ટે અહીંયા આદેશ કર્યો છે। જી દર્શલ, આભાર તમામ વિગતો માટે।